दुख हरणी मां कुलदेवी मां करणी करो सहाय जाहिर जग मां तू जोगणी मां परगट पीठड़या जाहिर जग मां तू जोगणी मां परगट पीठड़या चतुराई थी चितरेल चाकड़ा माड़ी बारणे बंध्या पण एमाय मारी उणप होई जो माड़ी रंग तू पुरज रवेची पण एमाय मारी उणप होई जो माड़ी रंग तू पुरज रवेची हमीर हयु हेमालो एमा गंगा रण लगना एवी भेलिया वाली भणाई मारी समरथ मां तू सोनबा गोपीपति गोलोकपति अन गोक गोकुलानंद जीवन जशोदानंद के तन नमुरे कृष्ण व्रज चंद खारोय ना आंगणे सोઢા परिवारना आंगणे लग्ननो प्रसंग સિદ્ધરાજસિંહના જ્યારે લગ્ન છે ત્યારે હેમુભા અનુભા સોઢાના દીકરાનો જ્યારે આવો શુભ અવસરે આપણે બધા મળ્યા છીએ નામી અનામી મહેમાનોની આ હાજરી છે અમારે એકલનાથ બાપુ અમારે અમીરસિંહજી સોઢા રાપર વિરેન્દ્રસિંહ પણ જ્યાં સુધી હવાય ત્યાં સુધી પહોંચવાની તૈયારી કરે છે આયા નામી અનામી બધાય મહેમાનો છે ક્યાંક નામ રહી જાય ઘણી બધી અનુભાએ સરસ રજૂઆત કરી મોરારદાને કરી હું પણ થોડી વંદના માતાજીને પ્રાર્થના કરી જે પ્રસંગમાં સિદ્ધરાજસિંહના લગ્ન અવસરે એક લગ્નના માહોલમાં મળ્યા છે ત્યારે મને યાદ આવે છે આ ધરતીની તાસીર આય હૃદય ગૌરવ ભર્યાયન રુધિરથી ધબકતાયન હબકીને નો કદી હામ તરતા આય નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા आय हृदय गौरव भर्यायन रुधिर थी धबकता अनहबकीने नौक दी हाम तजता आय नाक ने कारणे मर्द नर नारियों हरख थी मौत ना साज सजता अनुशील साटे मले मैत्री में घीजहा आय पूर्ण आतीथनी प्रेम जरणी भली भारती भोमनी बांधु तन आवड़ी तन धन हो धन ए गुर्जर धरणी धन हो धन सौराष्ट्र धरणी अनतूर त्रासा बजे घोर नौबत गड़े जन जन्म भूमि कोई दुश्मन दबावे तेदी जंग जाहिर करे मर्द मैदान मा ढूंढ दलन्या तो धूणी धखावे आया तूर त्रासा बजे घोर नौबत गड़े जन जन्म भूमि कोई दुश्मन दबावे ए तेदी जंग जाहिर करे मर्द मैदान मा अनधूंध दलन्या तो धूणी धखावे आय रणतणा रागनी काल हाकल पड़े एवा बांधवा काज वड़िया बुलावे ते दीवार कर जोधणी कोई हो जोधणी प्रजाना सूर न थाय भेटो अमारा काल जावेर तो आद जहां बले केम बेसी रहे क्षत्रि बेटो केम बेसी रहे
ભારતી બેટો કેમ બેસી રહે છત્રી બેટો હાથી જે હાકમ તણો પણ માડી આમ હાથી પણ માડી આમ હાથી જે હાકમ તણો ને ત્યાં તું ધોડીને પાડ્યો ભૂપ પણ મારી ખોડા મારી ખોડલ પર જાય અરે રે તું તો આજી મામડિયા સંધુ દિગપાળો એ ડાકલા પણ આમાં દિગપાળો એ ડાકલા હનમાડી વગાડ્યા વહરોળ પણ તે ધાબલી આલી ધાબલી આલી બધી ધૂણતી અરે રે બોલી હાલી રમવાયું હો ભલે ઉજાઈ જોન પાણીયામાં ભલે ઉજા પાણીયામાં ભલે ઉજાઈ જોન ભાણ તિહારાઈ લઉં ભામીણા પણ મારી મરણ જીવન લગમાં અરે રે તું તો રાખજે કસબરાવું પરિવારનું આંગણું છે ત્યારે મને એકલનાથ બાપુ આ દુહો યાદ આવે આમ તો અનુભાઈ ઘણા દુહાઈથી કીધા પણ આ જબરદસ્ત દુહો છે અમીરસિંહજી પધારો અમીરસિંહજી સોઢા અમારા પરમસિંહ મિત્ર ત્યારે મને આ દુહો યાદ આવે કેવું બન્યું તું પાદરમાં પાણી પડાય છે ભાડો 500 પણ પડાઈ છે ભાડો 500 નું ઓલા સોઢા હું હાથ
પણ એક તેતર ના કારણે અરે રે તે તો જો રાખી અખિયા ભાઈ 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 સીતણ કંકણ બંધો પણ રણ સીતણ રણ સીતણ અન કંકણ બંધણ પુત્ર બંધાયું સામ પણ તણ ટાણાયું હરખરા અરે રે એમાં કોણ જો રખને કોણ સોઠા નામી તાલુકા પંચાયતના પ્રમુખ અમારા હમીરસિંહજી વિરેન્દ્રસિંહ જાડેજા આપણા એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એવો પરિવાર ભચાઉના પાદરમાં અમારે મહાવીરસિંહની આ હાજરી છે બીજા પણ નામી અનામી ઘણા મહેમાનો છે અમારે ધુરાજસિંહ હરિચંદ્રસિંહના દીકરા આ નામી અનામી બધા મહેમાનો છે ત્યારે લગ્ન ગીતોની પણ યાદી કરવી છે અને અમારે ધર્મેન્દ્રસિંહ પણ આયા મેં કીધું એવા પરિવારના જેની સાથેના સંબંધો છે આયા કુલદીપભાઈ મને ફોનમાં કીધું કે મુંબઈ શું બાકી ડાયરામાં મારી હાજરી હોય આ ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ બધાની હાજરી છે ત્યારે મને થોડા દુહા વંદના કરી અને માને પ્રાર્થના કરવી છે ત્યારે આનંદ યાદ ઉછળો પણ અમારા ઘરે આજે આનંદ યાદ ઉછળો અને વળી યાદ સલુણો સને પણ સખી અમારા શેરમાં कंचन वरिहाई में राजा हम का गुगरू का ढोलों का डम डम वधुम का डम 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 का डम 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 का डमरू का रणतूर रणंका भैर भलंका गगन गणंका गहरे सा जय देव सिदे सा हरण कले सा मगन हमेशा माहे सा સોઢાનું ફળ્યું છે આયા ધર્મેન્દ્રસિંહની પણ હાજરી છે જાડેજા અમારો ધુરાજસિંહ બેઠા છે ત્યારે મને ભગવાન કૃષ્ણ જેનો બાપ છે એ દાદાને યાદ કરવાનું મન થાય ગોમતીના કાંઠે નગારા વાગતા હોય કેવો લાગે છે ભગવાન કાળિયો ઠાકર હરડે સમુદ્ર હામાં ગોમતી રાની રીતા તો ગાડા નગાર ઘોર ત્રંબાળુ ગંભીર હાજા ફાર કે બ્રહ્માંડે નેજા પ્રભુ વાળી સડી ભોજા હરડે કાહીરા પલ્લા પાથરા યમી
હામાં ગોમતી રાની રીતા તો ગડડે નગાર ઘોર તંબાળુ ગંભીર આયા ફારક બ્રહ્માંડ નેજા પ્રભુ વાળી સડી હોજા આડડે કહીરા પલ્લા પાથર આયા મીર કોટ વાર કાળા ભાળા ડોઠિયું વજીરા કોઠા હજારી તોપકા થાવે ધુબાકા હંમેશા આયા મેડીયું હટારી હાથ માલકી હવેલી ઓપે ઉગે બાર ભાણ તેથી ચોગણો ઉજાસ દળે ભાગલ તેથી સુપમમ જોવા મળે ઠાઠ દઈ પવંગે ચડીને કેતા આવે સુખ પાળ થાતો હેદળા પેદળા કેતા આપની હજુરે આવે કેતરા વંકડા નરી આવે કાળ જાળ બ્રહ્મા આરતી ઉતારે તાતો ઝાલરા જણને યાન ધણન નગાર ગાજે દ્વારકા ધામ થાતો ધણન નગાર ગાજે ધણન નગાર ગાજે દ્વારકા ઈ ભગવાન દ્વારકાના પાદરમાં બેઠો છે કનૈયો બ્રહ્માજીને જેની આરતી ઉતારવા આવવું પડે ઈ કાળિયા ઠાકરને યાદ કરવો છે પણ કેવો છે ભગવાન દ્વારકાધીશ ગોમતી રાની રીતા તો ગાડેડા નગાર ઘોર તંબાળુ ગંભીર હાય હાર કે બ્રહ્માંડ નેજા પ્રભુ વાળી સડી હોજા આડડે કાહીરા પલ્લા પાથર આયા મીર કોટ વાર કાળા ભાળા ડોઠિયું વજીરા કોઠા હજારી તોપકા થાવે ધુબાકા હંમેશા આયા મેડીયું હટારી હાથ માલકી હવેલી ઓપે ઉગે બાર ભાણ તેથી ચોગણો ઉજા જોવા માણ ચાડ જાય ભવંગે ચડી ન કેતા આવે સુખ પાળ ગદળા પેદળા કેતા આપની હજુરે આવે ધણન નગાર ગાજે દ્વારકા ધામ થાતો ધણન નગાર ગાજે ધણન નગાર ગાજે દ્વારકા ધામ હાંડા ધ્રોળિયા પાંજરા વાળા હાકલેથી બાગ સૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ થાતો જટાસિંહ જબુ ઝાલા બચુટા બનાવી જાન ફૂટા આસમાન કેતા ફૂટા તમે જા વાળા પલ્લે કાળા વેરી જાગે પાડુ વાળા રંગા ગાળા રંગ તાળા પૂરતા તો ફોજળા ઉડેના વાહે વાદળારા નોર આયા પડી ખાલી ગંદુ ખાલી વાગ્યા રણ તુર આ સિદ્ધરાજસી આ એવા બધા ગીતોની જ્યારે યાદી થઈ છે આયા પણ ઘણા બધા છપાખરા ગીતો અહીંથી ગવાણા આ બધી આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો છે એકવાર ને હજારો વખત ગવાય ને તો આનો નશો કોઈ દી ઉતરે ને આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે આ જૂનું થાય નહીં પણ હવે સાંભળજો જગદંબાને પ્રાર્થના કરવી છે હે ભગવતી હે જગદંબા અમારા સિદ્ધરાજસિંહના જીવનમાં એવી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો ત્યારે કેવી છે અમારી ભગવતી માતાજી જગદંબા મંગલ મમતાલી હયે હેતાલી સદા સુખાની માયાલી કોપે મહાકાલી દૈડા ઢાલી રગતા પાલી ખપરાલી બેઠી હોય કે હોખાની ધીંગી ધરતીમાં જ્યાં મોગલ બેઠી છે જેના બેહણા છે કેવી મોગલ મોગલ મમતાલી હયે હેતાલી સદા સુખાલી માયાલી કોપે મહાકાલી દૈતા ઢાલી રગતા પાલી ખપરાલી ભીમરાણે ભાલી ભગુડામાં ભાલી ભીમરાણે ભાલી મામાયાલી પંચા વાલી પ્રેમાલી જય જય મસરાલી આભણી આલી બૂઢી બાલી બિરદાલી માં બૂઢી બાલી બિરદાલી વાટું નિહાળી વાવડે માં તલકતા છોરું તને
હાલુ જેમાં કોઈ વાલું નવું કને વાટું નિહાળી વાલુડેમાં તલપતા છોરું તને ઊભી ન રહેજે એક ઘડીએ આપની લઈ છોડજે રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે અને હું ઘણીવાર બોલું છું તમારી આગળ પૈસા થઈ જાય તમારી આગળ સંપત્તિ આવી જાય કરોડો રૂપિયા થઈ જાય બંગલા બની જાય ગાડીઓ આવી જાય અને જો તમારામાં વિવેક નહીં હોય ડિસિપ્લિન નહીં હોય તો દુનિયા તમારી ક્યારે નોંધ નથી લેવાની રામાયણની ચોપાઈ બાપુઆની સાક્ષી પૂરે છે કે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય જગતમાં રૂપિયા મળી જાય ઘણા કહેતા હોય રૂપિયા હાથમાં મળશે ખોટી વાત છે માલ હે તો મોહબ્બત હે યાર પણ એમાંય બીજી વાત કરી દો ક્યાંક એવા સંબંધ બનાવજો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા સર્વસ્થ નથી ક્યાંક એવો ખંભો રાખજો સમય આવે ને કદાચ બે આહુડા પાડવા પડે તો એના ખંભે આહુડા પાડવાનું ટાણું આવે ને તો બે આહુડા પડાય એવા સંબંધ બનાવજો નકરા પૈસા નહીં ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે કે માં અમને એવી સદબુદ્ધિ આપજે કે જગતમાં અમારી નોંધ લેવાતી હોય ભગવતીને પ્રાર્થના કરતા માને વિનંતી કરતા वरदान दे शंभुरानी माड़ी रिधि दे सिद्धि दे अर्चना निधि दे वंश में बुद्धि दे बागबानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे वरदान दे शंभुरानी भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो जीत दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे मां भवानी तू जंग में जीत दे मां भवानी બધાય ડાયરામાં હું કાયમ આ ગીત ગાઉં છું. આ તો કચ્છની ધરતીમાં બેઠો છું. જુવાની કેને કહેવાય? કોઈ બેન દીકરી બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે ને એનું હૈયું થડકી જાય તો જુવાની નથી સાહેબ. ઈ ભદ્રેસરના પાદરમાંથી નીકળીને જેને પોતાના ભાલાનો બરસીનો ઘા કર્યો એના માટે મને યાદ આવે છે. આને યુવાની કહેવાય. એ કાંડાબળિયા યુવાનની વાત આવે એટલે મને હાલાજી જાડેજો યાદ આવે. ધુરાસી હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પોગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પોગડા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પોગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પોગડા
ટાણું એ પટ્ટી તારા ભોગ તમે મારા દેવના દીધેલ છો રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ તણ ટાણા હરખણા એમાં કોણ ધંક ને કોણ રાવ ઘણી બધી લોક સાહિત્યની વાતો અહીંથી કરી હું પણ આગળ ઉપર કરીશ પણ જે પ્રસંગે બેઠા છીએ જે માહોલમાં બેઠા છીએ દેવનાથ બાપુ લગ્નનું આ ટાણું છે ત્યારે લગ્ન ગીત પહેલા રૂડા લાગે પછી વાતું કરશું આપણે આગળ ઉપર કેવા હતા આપણા લગ્ન ગીતો સિદ્ધરાજસિંહના જ્યારે લગ્ન છે ત્યારે મને યાદ આવે આપણા જૂના લગ્ન ગીતો કે કોયલ બેઠી આંબલિયાની એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગરે માણરા એ હોસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે સિદ્ધરાજ ભાઈ વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે કોયલ માંગે મારી કોયલ માંગે એવી કોયલ માંગે કોડલાની જોડ મારી કોયલ માંગે એવી કોયલ માંગે માર સિદ્ધરાજ ભાઈ માંગે રે રટિયેલ લાડડી માણરા એ હોસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો મોરારદાને આપણું લગ્ન ગીત કેવા હોય મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરીને ફરશો આને લગ્ન ગીત ન કહેવાય કેવા લગ્ન ગીત છે આપણા જીણા જીણા રે મોતીનો હે મોર હાથીડો જીણા જીણા એની ઉપર છે કઈ બોનેરી હણગાર એની ઉપર છે કઈ રૂપેરી હણગાર ઓરો ઓરો રે સિદ્ધરાજ ભાઈ નવા રંગ ચુંદડી હોરા ઓરો ઓરો રે સિદ્ધરાજ ભાઈ નવા રંગ ચુંદડી હોરા મારી લાડકડી
એવી નોંધો ને ગણાવો મારા. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા એવી નોંધો હાજર છે ત્યારે મને આ ગીત યાદ આવે. એવી હાજરે એ પડી રે એવી હાજરે એ પડી ને મારી લાડકડી મારી લાડકડી ના વેલા આવો એવા વરરાજાના એ બાપુને સાબો વરનાથે એ દાદાજીને સાબો આ બધા જૂના લગ્ન ગીતો નહીં યાદી થાય છે ત્યારે મને એક બહુ જૂનું લગ્ન ગીત હજી યાદ આવે છે ઉમેશ. એ ઢોલડિયા ડેલી બાર ને ઢોલીડા ડેલી બાર ને આજ કરણાયું વાગીને કેસરનું મજા. ઢોલડિયા ડેલી બાર ને ઢોલડિયા ડેલી બાર ને આજ કરણાયું
કૂણું કાળજું ફફડી ગયું, પણ કવિ એમ કહે છે કે ઢોલ વાગે અને કન્યા પધરાવો સાવધાન. ત્યારે કન્યાને માંડવામાં લાવવામાં આવે ત્યારે શું કીધું? તમ ધીમા ડગલે પેરા પદો, તમ ધીમા ડગલે પેરા પદો, માંડવડો હુણો ને ફૂરજ ઉગિયા. તમ ધીમા ડગલે પેરા પદો, તમ ધીમા ડગલે પેરા પદો, માંડવડો હુણો ને ફૂરજ ઉગિયા. ઉતાવળ બેન કરશો માં, ઉતાવળ બેન સાને કરો, માંડવડો હુણો ને ફૂરજ ઉગિયા. ઢોલડિયા ડેલી બાર ને, ઢોલીડા ડેલી બાર ને, આજ વરણા વાગીને સાયણ ઉમટ્યા. એ વરણાયું વાગીને સાયણ. એવા એક લગ્નના આપણે પ્રસંગમાં મળ્યા છીએ ત્યારે મને યાદ આવે એવી જગદંબાની કૃપા હોય, માતાજીના આશીર્વાદ હોય. રણ ચિંતન કંકણ બંધણ અને પુત્ર વધાવ્યું સાવા ત્રણ ટાણા હરખણા, એમાં કોણ રંક ને કોણ રાવ. ગરીબના ઘરે લગ્ન હોય તો એટલો જ આનંદ હોય, અને એક મોટામાં મોટો અમીર હાથમાળની હવેલીમાં રહેવા વાળો ચમરબંધી હોય એના ઘરે લગ્ન હોય તો એટલો જ આનંદ હોય. ઇમામુદ્દીન રૂસવા સાહેબ પાજોદના ગામધણી હતા, જેને દેવનાથ બાપુ 2 પુસ્તકો આપ્યા જગતને. એક દી મારો જમાનો હતો. હું ઘણી વાર બોલું છું, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ કાબે અર્જુન લૂટ્યા અહીં ધનુષ ને અહીં બાણ. કોઈને પોતાની સંપત્તિનો ફાકો હોય, કોઈ કે પોતાની સત્તાનું અભિમાન હોય, તો આ જગતના ચોકમાં એક પછી એક દાખલા લઈ લો. કાંઈ કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે, પણ ભજવા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. આ કેટલા આવી ગયા ભભૂતગીરીના દુહા છે. પણ જ્યારે ઇમામુદ્દીન રૂસવા સાહેબ 1947 પહેલા જ્યારે પોતે પાજોદના ગામધણી માણાવદરથી આગળ એ પાજોદ પંખીના માળા જેવું આમ તો ગામ, 12,000 એકર જમીનનો જાગીરદાર, અને લોકશાહી આવી 1947માં. અને એને લોકશાહી એટલે રાજાશાહી વહી ગઈ અને લોકશાહી આવી ગઈ, જમીન જાગીર બધું વહી ગયું. પછી એને એક સરસ મજાનો એક શેર લખ્યો હતો ઢળતા મિનારામાં. અને એક દી મારો જમાનો હતો એમાં કે પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અને તણખલાના સહારે મને હવે તરવું નથી ગમતું. પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અને તણખલાના સહારે મને તરવું નથી ગમતું. અરે જીવન જિંદા દિલથી જીવો છું એટલું ઘણું છે, હવે જાજુ મને કોઈને કરગરવું નથી ગમતું. અને ખુદા ખાतिर મને ખેંચી નો જા મસ્જિદ મહી જાહિદ, આ દેખાવ કાજે મને ક્યાંય દેખાવું નથી ગમતું. જ્યાં ઊભું રહેવું છે ને જ્યાં હાજરી દેવી છે ને ત્યાં વટથી દેવી છે. ખાલી દેખાડો કરીને નીકળી જવું એ અમારા લોહીમાં નથી. દેખાવ કાજે મને દેખાવું નથી ગમતું, અને સતત ચાલી રહેલા કાફલાનો મુસાફિર શું રૂસવા, આ વિસામાને ઘણી મંજિલ મને ઠરવું નથી ગમતું. અરે પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું. યાર જેના આડમાં વટ હતો, જેના લોહીમાં વટ હતો, એ લગ્નનો માહોલ છે ત્યારે મને યાદ આવે આયા. રૂસવા સાહેબ નીકળી ગયા ત્યાંથી. ગામધણી હતા, જમીન વહી ગઈ, જાગીર વહી ગઈ. 1948માં લોકશાહી આવી ગઈ. પછી જાવું ક્યાં? એ માંગરોળ રહેવા ગયા, અને માંગરોળમાં પોતે રહેવા ગયા. એમાં એ વાતને વર્ષો વીયા ગયા, 35 વર્ષના વાણા વીયા ગયા. અને એક વાલ્મીકી ઢોલ વગાડવા વાળો ગરીબ માણા, એ છેલ્લી અવસ્થા, પોતાના છેલ્લા શ્વાસ આમ તૈયારી હાલતી હતી, અને લાઈન મારા ગામધણી હતા ને, એકવાર એને માંગરોળમાં જન્મ મળ્યો હું. એટલે ધાબળો ઓટી અને માંગરોળમાં પોતાના ગામધણી ઇમામુદ્દીન રૂસવાને મળવા માટે આવે છે. કારણ કે આપણા ઇતિહાસો વાંચી લીજો, ગામધણી અને રામધણીને હરખા કીધા છે. જે ગામનો ધણી હોય અને એક રામજી મંદિર ગામમાં એને જે માથું ટેકવી દે તો ભગવાન કોઈ દી એની લાજ જવા ન દે. એટલે એને એમ થયું છેલ્લી વાર જઈ અને મારા ગામધણીને મળી લો. એટલે ધાબળો ઓટી માંગરોળની બજારમાં પૂછે છે કે રૂસવા સાહેબનું મકાન. કોઈ કીધું કે આ બજારેથી વયા જાવ, રૂસવા સાહેબ મળી જાય. અને તેથી ધીરા ડગલા દેતો એ મકાને આવ્યો. એટલે કીધું કે રામ રામ બાપુ. સામેથી જવાબ આપ્યો કે રામ રામ. ધાબળો ઓટેલો, દી જળવજળ થઈ ગયેલો. હુરત દાદો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. પાકું પરવારી પંખીડા થાતો અગણિત કરતા અવાજ લગતા મેર બેઠા મહારાજ ભમક ઝાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી હુર નેનો હૈયા અનુસંગી થનક થનક તનતની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સધિયા નાવતી ધીરી સધિયાનું ટાણું થાય. અને હુરત દાદો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. આવે ટાણે એને પડકારો કર્યો, બાપુ રામ રામ. સામેથી જવાબ આવ્યો રામ રામ. પણ અવાજનો જે ટોન હતો ને એ ઇમામુદ્દીન રૂસવા ઓળખી જાય છે, પડકારો કરે છે. કાનો મેતર લાગે છે.
કે હા બાપુ કાનો છું હો. આવ કાના આવ. જે ખુરશી માથે પોતે ગામધણી બેઠા હતા અમીરસિંહજી ઊભા થઈ ગયા નથી અને બધ ભરી લીધી. પોતાના ગામનો હતો, એ રહેતા માંગરોળમાં, પણ ગામ તો પાજોદ ને માણાવદરની બાજુમાં. જુનાગઢ થી તમે વંથલી જાઓ, વંથલી થી માણાવદર ને માણાવદર થી તરત પાજોદ આવે અને પાજોદ થી આગળ જાવ એટલે પોરબંદર વાળો આવે. આજ પણ એ ગામ જબરજસ્ત ઐતિહાસિક ગામ છે અને તેથી બધ ભરી લીધી કે કાના અટાણે આવવાની કઈ જરૂર. ધાબળો ઓટેલો. કેમ ધાબળો ઓટ્યો છે? ક્યારેય કાનો વાલ્મીકી ઢોલ વગાડવા વાળો એટલું બોલે છે કે બાપુ મને મારી સંધિયા દેખાય છે, હવે મને મારી સંધિયા દેખાય છે, હું કદાચ જીવું કે ન જીવું. એટલે મને મારા બાપે એવું શીખવાડ્યું હતું નાનપણમાં કે જેનું અન્ન ખાતું હોય, જેના ગામમાં રહ્યા હોય, એ ગામધણીનું ઋણ એક દી ચૂકવવું પડે. એટલે મને એમ થયું લાઈન છેલ્લી વારના તમને રામ રામ કરતો જાવ, એટલે રામ રામ કરવા માટે આવ્યો છું, બાકી લેવા કાંઈ નથી આવ્યો. એ કે પણ કાંઈ ઉપાધિ કરમાં. અને આમ તું ધ્રુજતો તો આમ ધાબળો ઓટેલો, બીમાર હોય ને તું બોલી નો તો હું પૈસા આપું તને. કાના તું મારા ગામનો છો, ભલે હું ગામધણીનો, લોકશાહી આવી ગઈ છે, પણ બોલ તું મોટામાંથી. ના, એના ઘરેથી ઈશારો કર્યો કે તમે કયો એટલા પૈસા આપી દો. પડકારો કરીને કહે છે કે બાપુ રૂપિયા હાટું નથી આવ્યો, તો માફી માંગવા આવ્યો છું. કે પણ તારો ગુનો નહીં, તારો વાંક નહીં, 40 વર્ષથી તો લોકશાહી આવી ગઈ છે, મેં ગામ મેલી દીધું, માંગરોળ આવી ગયો, અને હવે શેની માફી માંગવાની હોય? એ કે ના બાપુ માફી માંગવા આવ્યો છું. એ કે શેની માફી? કે મને એકવાર માફી આપી દો એટલે અહીંથી પાછો વિયો જાવ, બસ માફી માંગવા આવ્યો છું. કદાચ અમારી ક્યાંક ભૂલ થઈ હોય, અમારો ગુનો થયો, તમારા ગામમાં અમે રહેતા, તમે અમારા ગામધણી હતા, એકવાર મને માફ કરી દો. એટલે બહુ જ્યારે ભલામણ થવા માંડી ને માફીની, એટલે રૂસવા સાહેબે કીધું કે જો માફી નહીં આપું તો કદાચ આની આંખમાંથી આહુડા પડી જાય, ખોટું લાગે. એટલે દાંત કાઢતા કાઢતા કીધું કાના તને માફી આપી દીધી, બોલ હવે બીજું કાંઈ. તેથી કાનો મેતર જે પાજોદમાંથી માંગરોળ આવ્યો તો નાચવા મનાણો અને રાજી થઈ ગયો અને કીધું બાપુ છેલ્લી વારના રામ રામ. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અઠવાડિયું દેવનાથ બાપુ ગયો ને ત્યાં રૂસવા સાહેબના કાને ખબર પડ્યા, કાનાએ લાંબુ ગામતરું કર્યું. તેથી 1-2 ઘડી નહીં, મારી આગળ આ પુસ્તક પડ્યા છે, મેં વાંચેલી વાત છે, સાંભળેલી નહીં. એ ઢળતા મિનારા એક દી મારો જમાનો હતો, એમાં રૂસવા સાહેબે લખ્યું છે 1.5 કલાક સુધી રહરો આહુડે પાજોદનો ગામધણી રોયો છે. તેથી આ ખંભે હાથ મેલી અને એના ઘરેથી એટલું કહે છે કે પાજોદના ગામધણી આટલું રોવે છે એનું કારણ તો કયો? અને તેથી પાજોદના ઇમામુદ્દીન રૂસવા એટલું કીધું તું એ કે હવે સાંભળવું છે કારણ મારી આંખમાંથી આહુડા શું કામ પડે છે? કે હા, એ કે આજથી 40 વર્ષ પહેલા જેથી પાજોદનો ગામધણી હતો અને જે કાનો મારી યાર છેલ્લા રામ રામ કરવા આવ્યો ને એના દીકરાના લગ્ન લેવાના હતા અને ઢોલની માથે દાંડિયું વાગતી હતી, મને આમંત્રણ આપવા આવ્યા અને કીધું કે તમે ગામધણી છો, તમારે પગલા કરવાના. મેં કીધું પગલા તો ભગવાનના હોય, પગલા તો માલિકના હોય, પણ આવી જાય. તેથી મોજડી પહેર્યા વગર ઉઘાડા પગે હું વાસમાં ગયો, જ્યાં ઢોલ વાગતો તો લગ્ન લેવાના હતા, ઝૂંપડામાં રહેવા વાળો માણસ. હું આવ્યો ત્યાં બેઠો, હજી હું બેઠો ને ત્યાં તો કાના એક ઢોલ, બીજો ઢોલ, ત્રીજો ઢોલ, 5 તો ઢોલ ફાડી નાખ્યા. એટલે મેં કાનાને કીધું કે કાના દીકરા તો બધાયના પરણે અને બધાયના દીકરા પરણે એમાં હરખ જ હોય, પણ 5 ઢોલ ફાડવાનું કારણ તો કે. તેથી વાલ્મીકીનો દીકરો પાજોદની બજારમાં એટલું બોલ્યો તો રૂસવા સાહેબ દીકરા તો બધાયના પરણે, એનું મને અભિમાન કે ફાકો નથી, પણ પાજોદનો ગામધણી ઉઘાડા પગે મારા આંગણે બેઠો છે ને એનો મને ફાકો ને એનું મને ગૌરવ છે કે મારો ગામધણી મારા ઝૂંપડે બેઠો છે આયા, એનું મને ગૌરવ છે. અને તેદી રૂસવા સાહેબ પોતાના અર્ધાંગનાને એટલું કહે છે કે 40 વર્ષ પહેલા બનેલી ઘટલા 5 ઢોલ જેને તોડી નાખ્યા હતા ને એ કાનો મને સાંભળે છે કે એક નાનામાં નાનો ઝૂંપડામાં જીવવાવાળા માણસની અમીરાત તો તમે જો. એટલે કીધું છે કે એક કરોડપતિના ઘરે લગ્ન હોય તોય ભલે, અને ઝૂંપડામાં જીવવાવાળા એક નાના માણસના ઘરે લગ્ન હોય તો હરખ તો એટલો જ હોય છે લગ્નમાં. એવા જ્યારે આયા એક એવા લગ્નના માંડવે આપણે આ બધાએ જ્યારે ભેળા થયા છીએ સિદ્ધરાજસિંહના લગ્નમાં, ત્યારે મને યાદ આવે છે કે પૂછો કોઈ પ્રેમી હયાને પ્રભુના રંગ કેવા છે, અને પૂછો કોઈ જખમી હયાને પ્રભુના રંગ કેવા છે. સ્વીકારી હુંડિયું ખાતે અને પધારી દ્વારકા જાતે, અને પૂછો કોઈ જુનાગઢમાં ભગત નરસિંહના વ્યવહાર કેવા છે. હવે સાંભળજો આ કડીમાં રાજપૂતાઈની ઉદયપુરની વાત આવી ને મને યાદ આવ્યા. હળહળ ઝેર પીધું, હાથમાં કાહાની તાહળી રહી ગયેલી સોમલ ખાન નામનું ઝેર ભેળવી અને રાણો ઉભેલો પી જા. તેથી હૈયામાં થડકારો નથી લાગ્યો, હળહળ ઝેર પીધું, જીવન તો આખું અમૃતમય કીધું. અરે પૂછો મેવાડમાં કોઈ બાઈ મીરાને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે, ભરોહો હતો કે મારા ઘૂંટડે ઘૂંટડે કદાચ ઝેર પી જાવ ને તો ભગવાન પીવા દ્વારકા વાળો આવવાનો છે, મને વિશ્વાસ છે. આયા પૂછો કોઈ બાઈ મીરાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. અને હવે સાંભળજો, પ્રભુજી પ્રેમને દોરે ખરેખર અંધને જોડે. અરે પૂછો કોઈ બાઈ અહલિયાને પ્રભુના પર્સ કેવા છે, અને બનાવા ધામ ડાકોરને ભલા લાવે કોણ ઠાકોરને.
તેથી બતાવ્યો ભક્ત બોડાણે પ્રભુના તોલ કેવા છે. અરે પૂછો કોઈ જખમી હયાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે, અને પૂછો કોઈ મેવાડમાં મીરાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. સાહેબ એક જાણે જો હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી જાય. હું ઘણીવાર બોલું છું અમીરસિંહજી, ભક્તિમાં શક્તિ રહેલી છે. સાંભળજો, જે હાથમાં માળાનો બેરખો લઈને ભગવાનને જેને હેઠા ઉતાર્યા હોય એ ધર્મ માટે માળા મૂકીને જો તલવાર લઈ લે ને તો યુદ્ધના મેદાનમાં યુદ્ધને જીતાડીને દેખાડી દે. અને જે તરવારે બારવટા કર્યા હોય, જે તરવારે સાહેબ એક દીમાં એક ગામ ભાંગું માનજો કે તો કોઈક સાધુડાએ ભાગ્યું, પણ એક દીમાં તતણ ગામના ટીંબા જો ઉદડ ખરું તો માનજો હું કાદુ મકરાણી બોલ્યો છું. આવા જેને હાથમાં તલવાર લીધી હોય અને ઈ જો તલવાર મૂકી અને હાથમાં માળાનો બેરખો લઈ લે તો અંજારમાં બેઠો ઈ જેસલ પીર છે ને જગતના ચોકમાં પૂજાઈ જાય. ભક્તિ છે ને એમાં શક્તિનું પ્રતીક છે. માય કાંગલો કોઈ દી ભક્તિ કરી જ ન કે નક્કી રાખજો. અને રાકાથી કોઈ દી રામ ભજાય એને શીલામ કરવા માંડો તો કોક આપણી અગાસી ઉપર પથારી કરીને વયા જાય. એમ ભક્તિ ન થાય. પડકારો કરવાની તૈયારી હોય કે આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, આ નવલખ તારા નીચે બેઠો ગયે તુંબડે તરવા, અને 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળીની પ્રીતે, આ વજન કરી હારે મનવા ભજન કરી જીતે. પણ પરંપરાની સાહિત્યની વાતો થાય છે ત્યારે એક પ્રસંગ મને યાદ આવે છે. બહેનો બેઠા છે ત્યારે સંસ્કાર છે ને એને આવતાય પેઢી થાય ને જાતાય પેઢીનું થાય. રૂપિયા કદાચ તમે કમાઈ લ્યો, કરોડો રૂપિયા બની જાય, હવળું પડી જાય, ધંધામાં બિઝનેસમાં તો મળી જાય, પણ સંસ્કાર તો લોહીમાં અને બ્લડમાં સાહેબ એ તો પોતાના વારસામાં ઉતરે છે. આમ આવી ન જાય અને વૈયાય ન જાય. વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ધર્મનું સંમેલન સંબોધવા ગયા ને ત્યારે બધા ધર્મના જે કાંઈ મહાનુભાવો આવ્યા હતા એ બધા બોલ્યા, પણ જ્યાં વિવેકાનંદનો વારો આવ્યો, સ્વામી વિવેકાનંદનો, ત્યારનો વિવેક તમે જોજો. બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિના સુલભન હોય. એ મારા અમેરિકાની ધરતીમાં એટલું બોલ્યો તો માય સિસ્ટર એન્ડ માય બ્રધર એમ કરીને જેને વાત માંડી છે આપણા ધર્મની શિકાગોમાં, એ પોણી કલાકનું જ્યાં ભાષણ પોતાની ધર્મનું જ્યાં પૂરું થયું ત્યારે અમેરિકાની બાપુ 22-23 વર્ષની યુવતી શાસ્ત્રો એમ કે છે, ઇતિહાસ એમ કે છે, કાંડું પકડી લીધું કે વિવેકાનંદનું તારી યાર મેરેજ કરવા છે, તારા જેવો દીકરો આ ધરતીને મળે. તેથી દાંત નથી કાઢ્યા, હા નથી પાડી દીધી. જેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા અને એને અમીરસિંહ એમ કીધું કે લગ્ન કરવાથી દીકરાની આશા છે કે હા કે હિન્દુસ્તાનમાંથી આવું છું, મેં ભગવો ફેર્યો છે. જો દીકરાની જરૂર હોય તો વિવેકાનંદ બોલું છું આ શિકાગોની ધરતીમાં, તું મારી માં થઈ જાવ, હું તારો દીકરો થઈ જાવ, મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. આવા પડકારા કરે ને એના ટેચ્યુના ઊભા થાય. ભૂલમાં દાંત કાઢીને હોય હળિયું કાઢીને ટેચ્યુ ન બને, કારણ કે જ્યાં સમર્પણની અને બલિદાનની ભાવના પડી છે યા સાહેબ. અને જે પગની પાની, હું ઘણી વાર બોલ્યો તો હેપી વેલેન્ટાઇન ડે આવ્યો ને અમીરસિંહજી, એટલે ઘણા બુકે લઈને રખડતા હું બોલેલો કે હેપી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ છે. એમાં પૃથ્વીરાજ રાઠોડનો મને દુહો યાદ આવ્યો તો, મેં દેખ્યો અને તે જારીયો મુજી લેલા દે કેરો હડ. આને પ્રેમ કહેવાય. એક પોતાની રાજપૂતાણીને અગ્નિ સંસ્કાર દેવા માટે આમ ચિતાની માલકીઓ જ્યાં રાજપૂતાણી હુતા ત્યાં બે બાજુથી આમ બાવડા ઝાલી લીધા. પૃથ્વીરાજ રાઠોડ પડકારા કરે છે, મૂકી દો મને, હળગી જવું છે આ ચિતામાં. પ્રેમ કેવો છે સાંભળજો, મૂકી દો મને, હળગી જવું છે મારી ચિતામાં. દો જણાએ પૃથ્વીરાજ રાઠોડના બાવડા ઝાલી લીધા કે જે રાજપૂતાણીએ જાજમ પાથરી હોય, ફૂલની પાંદડી સિવાય પગ નો દીધો હોય, અગ્નિને હળગાવા બેઠો છે, મારાથી જોયું નથી જાતું. અને તેદી આ દુહો કહેવાનો સોઢા કે મેં દેખ્યો અને તે જાર્યો મુજી લેલા દે કેરો હડ, અબ થાર્યો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન. મારી નજરની સામે જે રાજપૂતાણીને અગ્નિદા દેવામાં આવ્યો છે, હળગાવવામાં આવી છે, હું રાજપૂત પ્રતિજ્ઞા કરું છું, અગ્નિમાં જે વસ્તુ ચડે એ મારા મોઠાની માલકુર કોઈ દી મૂકું તો રાજપૂતાણીનું થાવણ લાજે. પૃથ્વીરાજ રાઠોડ જીવા ને ત્યાં સુધી કંદમૂળ ખાધા છે, કોઈ દી અગ્નિમાં બનેલી વસ્તુને હાથ નથી અડાડ્યો. આવો પ્રેમ કર્યો છે એને સાહેબ. અને આવી જગદંબા જેવી રાજપૂતાણીના કુખે જે દીકરા જન્મે, છત્રપતિ શિવાજી, રાણો પ્રતાપ જન્મે, એના માટે મને યાદ આવે છે